શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે કુલ 100 વલ્લભ સાખી પ્રગટ કરી છે. આજે સાખી ક્રમાંક 91 અને 92 બે સાથે આવશે, કેમ કે 91માં સાખીનું ગાન જ કરી શકાશે, એ લીલામાં પ્રવેશ નથી થઈ શકતો. 91મી સાખી છે કે સુખ પીક દ્રુમ ચરે गुंजत है बहु भाय रास केली के आगमन प्रमुदित मंगल गाय श्री वल्लभ प्रमुदित मंगल गाय. परिवार के सुख पीक द्रुम चढ़े कुंजत है बहु भाय रास केली कि सुख पिक रास केली के आगमन प्रमुदित मंगलमाय श्री वल्लभ પ્રમોદિત મંગલ ગાય છે. આ તો શ્રી હરિરાયજીએ જે દર્શન કરાવ્યા એમાં જે રાસ શરૂ થાય અને જે વાતાવરણમાં ફેરફાર થવા લાગે, આ એ લીલાના દર્શન છે. રાસ ક્રીડાના આગમનની વધાઈ રૂપે સુક પીક એટલે કોયલ, પોપટ અને પપીહા. કેકી સુક પીક, કેકી એટલે કોયલ, સુક પીક એટલે સુક એટલે પોપટ અને પીક એટલે પપીહા વગેરે બ્રજના વૃક્ષો પર બેસીને વિવિધ સ્વરોથી ગુંજન કરતા કરતા આદરપૂર્વક મંગલ ગાન ગાઈ રહ્યા છે. રાસ ક્રીડાના આગમનની વધાઈ રૂપે. એટલે આ તો રાસ શરૂ થાય એ પહેલા જે દર્શન થાય છે નિકુંજમાં હરિરાયજીને, એ સાખીમાં વર્ણન કર્યું. હવે 92મી સાખી છે. ગોપીઓ પી જગત में चली के उलटी रीत तिनके पद वंदन किए बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ बढ़त कृष्ण सो प्रीत. બીજી વાર गोपी जगत में चली के उलटी रीत तिनके पद वंदन किए बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ बढ़त श्री कृष्ण सो प्रीत. ખૂબ સુંદર ભાવ છે આમાં તો, કેમ કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પુષ્ટિ માર્ગના પ્રગટ કરતા છે જે આચાર્ય, એ જ ભાવમાં આપ સ્થિત છો. ભલે આપે ઠાકોરજીની આજ્ઞાથી રુદ્ર સંપ્રદાય એટલે કે વિષ્ણુ સ્વામી સંપ્રદાયને સ્વીકાર્યો, પણ આપનો જે ભાવ છે, કોઈએ પૂછ્યો કે આપના ગુરુ કોણ, તો આપે એવું ના કહ્યું કે મારા ગુરુ વિષ્ણુ સ્વામી કે બિલ્વાચાર્યજી, એવું ન કહ્યું. ત્યારે આપે કહ્યું કે મારા ગુરુ તો ગોપીજનો છે, ગોપીજન પ્રેમ કી ધ્વજા. ત્યારે આપે આપનો જે ભાવ છે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, એ જ ભાવ આપે પ્રગટ કર્યો. આ માર્ગ જે છે એમાં ગોપી જગત में चली के उल्टी रीत तिनके पद वंदन किए बढ़त कृष्ण सो प्रीत. એટલે કે છે કે ગોપીને ઉલટી રીત એટલે શું?
ઉલટી રીત એટલે કે વેદ મર્યાદાને પણ ઉલ્લંઘી લીધી, વેદ મર્યાદા માર્ગથી વિપરીત ચાલી, એટલે એવું કહ્યું ઉલટી રીત. જેમ કે વેદ મર્યાદામાં તો પતિ એ જ પરમેશ્વર છે અને પતિની સેવા એ જ પત્ની માટે ધર્મ છે. પણ પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા પછી, એમનો પ્રેમ મળ્યા પછી, એમની કૃપા કટાક્ષથી ઘાયલ થયા પછી હવે જો પતિનાથી ઉપરવટ થઈને પણ ચાહે પછી મારે નરકમાં કેમ જવું ના પડે, તું જઈશ પણ પતિ તો મને આ જ મળે, એ જ્યારે ભાવ થઈ ગયો એટલે કહ્યું કે ચલી કે ઉલટી રીત. જેમ કે સ્તનપાન કરાવતી હતી, વેણુનાદ થયો ત્યારે તો એને મૂકીને ચાલી, તો કેવી રીતે જઈ શકે? એક મા પોતાના બાળકને સ્તનપાન કરાવતું ખોળામાંથી તરછોડીને જઈ કેવી રીતે શકે? એટલે કહ્યું કે ચલી કે ઉલટી રીત. તો પણ આજનો મહિમા કેવો હતો કે તિનકે પદ વંદન કીએ બળત કૃષ્ણ સો પ્રીત. તેના પદને વંદન કરવાનું કહ્યું એવી ગોપીજનોના કે જેમણે પોતાના ઠાકોરજી માટે સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે. એવી ગોપીજન જો મળી જાય તો એમના ચરણમાં વંદન કરશો તો એમની કૃપાથી ઠાકોરજીના ચરણોમાં પ્રીતિ વધી જશે. હવે જો આ વિષયમાં ગોપીઓએ સ્ત્રી હોવાથી, અધિકાર પણ ન હોવાથી કદી પણ વેદશાસ્ત્ર એને તો સાંભળ્યા પણ નથી, પણ માત્ર પ્રેમ ભાવથી શ્રી કૃષ્ણને વશ કરી લીધા છે. તેથી તેમના ચરણમાં વંદન કરવા માત્રથી કૃષ્ણમાં પ્રેમની અભિવૃદ્ધિ થવા લાગે છે. આ સાખીને અનુરૂપ પ્રસંગ ભાગવતજીના 10મ સ્કંદમાં 47નો અધ્યાય છે. એમાં ભ્રમર ગીતના પ્રસંગમાં છેલ્લે 57 થી 63 જો શ્લોક છે, એમાં ઉદ્ધવજીએ ગોપીઓના ચરણની વંદના કરેલી છે. એ આપણે લઈએ તો વધારે આપણને સમજાશે કે હરિરાયજીએ જે કહ્યું કે તિનકે પદ વંદન કે બળત કૃષ્ણ સો પ્રીત, એટલે આ લીધો જે પ્રસંગ મેં અને રાખ્યો છે એમાં શ્લોક 58મો લીધો છે કે ગોપીઓને ઉદ્ધવજી કહી રહ્યા છે. હવે 6 મહિના રહ્યા પછી, પહેલા ગયા ત્યારે તો કહ્યું કે જ્ઞાન ઉપદેશ લઈ લો, તમારામાં જ ભગવાન છે, એ પહેલાને ભૂલી જાઓ, જો યાદ રાખશો તો હજી રડશો, તમારી અંદર છે પછી કેમ રડો છો? આ ભાવ હતો સમજાવવાનો, જ્ઞાન આપવાનો. પણ જ્યારે પુષ્ટિ પુરુષોત્તમે જે કૃપાઓ કરી, જે લીલાઓ કરી, જે તો ખબર નહોતી, હવે ખબર પડી, તો હવે તો એમને પણ થયું કે મારે જોઈએ છે આ, કેવી રીતે મળે? એ તો ગોપી ભાવ થવો જોઈએ. એટલે પછી ગોપીના ચરણોમાં વંદના કરી અને એવો ભાવ માગ્યો છે. એ વર્ણન છે અહીંયા. ઉદ્ધવજી કહી રહ્યા છે, ગોપીઓ તમારી શ્રી કૃષ્ણમાં પરમ પ્રેમમય દિવ્ય મહાભાવમાં સ્થિતિ થઈ ગઈ છે. જે સ્થિતિ સંસારના ભયથી ભયભીત મુમુક્ષો માટે જ નહીં, પણ મોટા મુનિઓ મહાત્માઓ માટે પણ, અરે અમારા જેવા એટલે કે ઉદ્ધવજી જેવા ભક્તો માટે પણ હજી ઈચ્છવા યોગ્ય છે. અમને પણ હજુ આવા પ્રેમની પ્રાપ્તિ થઈ શકી નથી. એટલા માટે જ આ ઉદ્ધવજીનો પ્રસંગ જે છે ભ્રમર ગીતનો, એટલા માટે જ છે કે જેટલા પણ સંતો મહાત્માઓ શીતલ ભક્તિને અને બ્રહ્માનંદને સર્વા માનીને બીજા બધાને જો નીચા ગણતા હોય તો એમની એ બુદ્ધિમાં પરિવર્તન થાય અને એમને પણ સમજાય કે જો ઉદ્ધવજી જો એમ કહેતા હોય કે અમને પણ આ નથી મળ્યું, તો એ લોકોને પણ દીનતા પ્રાપ્ત થાય અને એ પણ આવી ગોપીજનોના ચરણોની વંદના કરવાનો ભાવ કરે. એટલા માટે જ આ ભ્રમર ગીત છે કે જેથી અનેક અધિકારી જીવો પણ ગોપી ભાવને પામી શક્યા. બાકી હજી તો ઘણા એવા ને એવા જ રહ્યા, ચડ્યા રહ્યા એવા ને એવા, દાળમાં કળછી જેવા. હજી બ્રહ્માનંદનું જ ભૂતળું ધૂણાઈ રાખે છે, એમને ગોપીજનોના હૃદયમાં શું છે એ જ ખબર નથી. હવે શ્લોક 62માં શું કહે છે ઉદ્ધવજી ગોપીજનોને કે જે ચરણોનું ચિંતન બ્રહ્મા, શંકર, દેવતાઓ હૃદયમાં કરતા રહે છે, તે જ ચરણારવિંદને રાસલીલા વખતે ગોપીઓએ પોતાના વક્ષ સ્થળ પર પધરાવ્યા અને તેમનું આલિંગન કરીને
પોતાની હૃદયની બળતરા શાંત કરી. ઉદ્ધવજી કહે છે, નંદ બાવાના વ્રજમાં રહેવાવાળી ગોપાંગનાઓના ચરણ રજને હું વારંવાર પ્રણામ કરું છું. એ ચરણ રજને મારા મસ્તક પર ચડાવું છું. એટલે જે વાત શિવજી બ્રહ્માજી માટે પણ દુર્લભ છે, એ ગોપીજનોને કેવી રીતે પ્રાપ્ત થઈ ગઈ? ઠાકોરજીને આલિંગન કરવું, અધરામૃતનું પાન કરવું, આ અધિકાર તો લક્ષ્મીજીનો જાણીએ છીએ આપણે. તો આ લોકોને કેવી રીતે પ્રાપ્ત થઈ ગયો? પોતાના વક્ષ સ્થળ ઉપર જે હૃદયમાં બળતરા હતી, એ ઠાકોરજીના ચરણોનું ચિંતન કરતા રહે છે શિવજી વગેરે. એ ચરણો તો ત્યાં પધરાઈ દીધા આપે રાસલીલા વખતે અને આલિંગન કર્યું. આ સાધારણ વાત નથી. એટલા માટે તો ગોપીજનોના ચરણોની રજ માગી. તથા આ સાખી રૂપ બીજો એક પ્રસંગ પણ છે. એમાં યજ્ઞ પત્નીઓ જે છે, કે જ્યારે ભગવાન બાળક હોય છે, ગાયો ચરાવતા હોય છે, હવે વાછરડા નહીં પણ ગાયો ચરાવતા થયા એટલે મોટા થયા. એ ગાયો ચરાવતા ચરાવતા આપના સખાઓ સાથે દૂર સુધી આવી ગયા, એટલે છેક નંદ ભવનથી મથુરા સુધી આવી ગયા. કેટલા બધા કિલોમીટર થાય, અને હવે પાછા જવાય એમાં સમય લાગશે ને હવે બધાને ભૂખ લાગી, બાળકો છે, તો કે જે અમારા માટે કંઈક વ્યવસ્થા કરો. તો પ્રભુએ કહ્યું કે અહીંયા નજીકમાં પેલા બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે સ્વર્ગની પ્રાપ્તિનો, ત્યાં બધું બહુ બનાવ્યું છે, આપણા જેટલું આપશે. એ પ્રસંગ અહીંયા લીધો છે, એ તમે જરૂરથી વાંચજો. એ છે 10મ સ્કંદમાં 23મો અધ્યાય 34 થી 51મો શ્લોક. કે બ્રાહ્મણોએ જાણ્યું કે તેમની પત્નીઓએ લઈ ગયેલા ભોજનને ઠાકોરજીએ, બલરામજીએ અને સખાઓએ આરોગ્યું. ત્યારે તેમને ખૂબ પસ્તાવો થયો કે અમે શ્રી કૃષ્ણ અને બલરામજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી મોટો અપરાધ કર્યો છે. કેમ કે પહેલાં માગવા માટે ત્યાં જવાનું કીધું હતું, તો સખાઓ ત્યાં ગયા હતા, તો ના પાડી દીધી, નહીં આપીએ. ધ્યાન ના પાડી પણ ધ્યાન ના આપ્યું, એમને તરફ દુર્લક્ષ સેવ્યું. પછી આ દુઃખી થઈને આવ્યા તો ભગવાન હસ્યા અને કહ્યું કે જાઓ, એમની પત્નીઓ મને પ્રેમ કરે છે. હજી સુધી દર્શન નથી થયા, મથુરામાં છે એટલે, પણ લીલાઓ સાંભળી સાંભળીને પ્રેમ કરે છે કે આવા છે, આવા છે, આવું રાસનો લાભ આપે છે, આવું અધરામૃતનું દાન કરે છે, આવી રીતે જુએ છે. એ શ્રવણ કરી કરીને હૃદયમાં એ સ્વરૂપને ધારણ કરેલું છે, એટલે તમને ના નહીં પાડે. તો એ પત્નીઓએ જે કર્યું એ તો પોતાના પતિએ ના પાડી કે ખબરદાર જો કોઈ, આ તો આપણા સ્વર્ગના યજ્ઞ માટે છે, આહુતિ આપવા માટે છે, આ ઇન્દ્રદેવને ખબરદાર જો કોઈ લઈ ગયું છે તો ત્યાં. તો પણ ઉપરવટ કરીને હવે તમે ભલે અમને રાખશો કે કાઢશો કાયમ માટે તો ભલે, પણ અમને તો કૃષ્ણએ યાદ કર્યા છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ વ્રજના રસો વૈસહ, અમે નહીં રોકાઈએ. ઉપરવટ થઈને ત્યાં પહોંચી ગયા હતા. એટલે હવે તો એમને પાછા પણ ઘરમાં રાખવાના નહોતા. કેટલો મોટો ત્યાગ છે શ્રી કૃષ્ણ માટે આ. એટલે એમનું જે ભોજન પછી આરોગ્યું હતું પ્રભુએ, અને પછી એ લોકોએ કહ્યું કે હવે અમને પાછા નહીં સ્વીકારે. તો કે ના ના, અમે કહીએ છીએ તમારા વગર યજ્ઞ પણ નહીં થાય, તમને સ્વીકારશે ને હવે તમને એ ગમે તેમ નહીં બોલી શકે, હવે તમારી આજ્ઞામાં રહેશે, અને તમારો દેહ છૂટે એટલે તમે મને જ મળશો ગોલોકમાં, આવું વચન આપેલું. એટલે આ લોકો નિંદા કરવા લાગ્યા પોતાની, આ મથુરાના ચોબાઓ જે યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણો એ, અને કહે છે કે અમે કેવા છીએ કે શ્રી કૃષ્ણથી વિમુખ થયા. ભલે અમારો જન્મ ખૂબ જ ઊંચા કુળમાં થયો છે, અમે ગાયત્રીની દીક્ષા લઈને અમે આ દ્વિજ તનમાં હોવાથી આ વિદ્યા અધ્યયન કરીને મોટા મોટા યજ્ઞો પણ કરી લીધા, પણ આ બધું શું કામનું? ધિક્કાર છે અમને, અમારી વિદ્યા, અમારા વ્રત, અમારી વિદ્વતા વ્યર્થ ગયા. કર્મકાંડમાં નિપુણ થયા પણ તે પણ કંઈ કામમાં ના આવ્યું. જ્યારે અમારી પત્નીઓ તો સ્ત્રી થઈને પણ શ્રી કૃષ્ણમાં તેમને કેટલો બધો પ્રેમ છે, તેનાથી જ તેમણે ગૃહાશક્તિ નામના મૃત્યુપાશને કાપી નાખ્યો. એક વાક્યમાં તો આ બ્રાહ્મણોએ પણ બહુ મોટી વાત કરી લીધી કે આ ગૃહાશક્તિ એ મૃત્યુપાશ સમાન કીધો. એ છોડતો જ નથી, એ તમને ઘર છોડીને કે ઘરમાંથી તમારું ચિત્ત બહાર જાય જ નહીં. ભલે ને ગમે એટલા ઘરમાં ઠોકરો વાગે. ના, હમણાં પ્રસંગ આવ્યો ભાગવતજીમાં, કપિલ ભગવાને કહ્યું ને
કે એ ગરડો થઈ જાય અને શ્વાસ પણ ના લેવાય સરખો, બધા આડધૂત કરે, અપમાન કરે, તો પણ કહે છે કે કેવી કરુણા છે. આ કપિલ ભગવાન કહે છે કેવી કરુણા છે કે એને વૈરાગ્ય થતો નથી, એટલે તો ગૃહાશક્તિને મૃત્યુ પાસ કીધી. પણ કહે ગોપીજનોએ એને કાપી નાખી, મૃત્યુ પાસને, ગૃહાશક્તિને છોડી દીધી. એટલે કે ભલે અમને જઈશું અત્યારે લેવડાવવા, પછી તમે પાછા આવીશું ને તમે નહીં રાખો ઘરમાં, તમે ગમે તે એના ભરોસે અમે હવે જીવન જીવીશું. કેટલી મોટી વાત છે આ. અને ખરેખર એના ભરોસે જીવન જીવવાનું સરળ કરી આપ્યું છે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધના મંત્રથી જીવને ગોવર્ધનનાથજીને સોંપીને પછી કહ્યું કે તમે હવે છે ને બહુ કોઈની એ ના રાખતા ચિંતા કે તમારા લૌકિકમાં તમને કોઈ હેરાન કરી જશે કે રોકશે. સર્વોત્તમજીનો પાઠ કરજો બહુ લાગે તો, પણ તમારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. વાંકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી, જેને શ્યામ ધણી રખવાળ ઊની આંચના આવે છે. એ લોકોને તો આવું નતો લાભ મળ્યો યજ્ઞ પત્નીઓને, તોય એને ભરોસો રાખ્યો હતો કે તમે ના રાખો તો કંઈ નહીં, અમે તો અમને આરોગ આવવા જઈશું અને પછી અમે અમારું જીવન એની પાછળ ગમે તેમ કરીને પૂરું કરી લઈશું, જાઓ. આવી રીતે આપણને તો મહાપ્રભુજીએ બધું સાનુકૂળ કરી આપ્યું છે. સાનુકૂળ એટલે સંસારની બાધા પણ તમને નહીં કરે, એટલે તમે કોઈના મરણના લાડવા ખાવા નહીં જાઓ કે લગ્નનું ભોજન કરવા નહીં જાઓ તો બહુ તો એકાદ વખત ખોટું લગાડશે, પછી તમારી સામું જોવાય નહીં આવે, તમને હેરાન બી નહીં કરી શકે. અમે કહીએ છીએ કે તમે સંસાર બાધા નહીં કરે. મહાપ્રભુજીના પ્રમેય બળથી, ગુસાઈજીના પ્રમેય બળથી જીવને હવે આ જ કરવાનું છે, ખાલી સેવા અને સત્સંગ. તો આ મેદાન સાફ કરીને આપ્યું છે, છતાં પણ જીવ હજી લૌકિક માટે ભટકે છે. આ તો કેવી કરુણા છે. આ તો કપિલ ભગવાન જે કહે છે કરુણા, એના કરતા ખરાબ કહેવાય કે મહાપ્રભુજી આટલું બધું કરી આપ્યું સ્પષ્ટ તમને. હજી એ તમને સત્સંગ માટે કે સેવા માટે ભારરૂપ લાગે છે કે ક્યાં આવી સેવા માથે હાશ છૂટ્યા અને સત્સંગ કરવા બેસવું પડે છે, પણ બેઠા પછી સારું લાગતું હશે, એ મને ઘણા સુધી વિશ્વાસ છે. તમે એકવાર આ શ્રવણ કરવા બેસી જાઓ પછી તમારી દુનિયા ફરી જાય છે. કેમ? તો કે જેમનું સત્સંગ થાય છે એમની કૃપા શરૂ થઈ જાય છે. કેમ? તો કે તમારું ચિત્ત એમનામાં પરોવાઈ જાય છે, એમના ચરણોમાં. એટલે એ પણ તરત જ પછી એ કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. એટલે કહે છે કે ગ્રહશક્તિ નામના મૃત્યુપાસને કાપી નાખ્યો. આ સ્ત્રીઓએ ન તો યજ્ઞોપવિત સંસ્કાર થયા છે, ન તેમણે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કર્યો છે, ન તેમણે તપ કર્યું છે, ન તો તેમણે આત્મા સંબંધી કોઈ વિવેક વિચાર કર્યો છે, ન તેમણે વ્રત કર્યું છે. વળી તેમનામાં ન તો પૂરેપૂરી પવિત્રતા છે, ન તો તેમનામાં કોઈ શુભ કર્મો છે. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં તેમનો દ્રઢ પ્રેમ છે, જ્યારે અમારામાં શ્રી કૃષ્ણના ચરણો માટે આવો પ્રેમ નથી. સાચી વાત તો એ છે કે અમે ગૃહસ્થીના કામમાં આસક્ત થઈ ગયા હતા, પોતાના અહિતને વિસારી દીધું હતું. અહો ભગવાનની કેટલી કૃપા છે કે પ્રભુએ સામેથી ગોવાળોને આપણી યજ્ઞશાળામાં મોકલ્યા અને ચેતવ્યા, પોતાનું સ્મરણ કરાવ્યું. છતાંય અમે કેટલા મૂર્ખ છીએ કે તેમને ઓળખી ન શક્યા. છતાંય અમે એટલા માટે ભાગ્યશાળી છીએ કે અમને આવી પત્નીઓ પ્રાપ્ત થઈ છે. ખરેખર બહુ સુંદર આ પ્રસ્તાવો છે કે જેમના પણ ઘરમાં દૈવી જીવ હોય અને તમે ભલે વૈષ્ણવ થયા છો નામ પામીને કે બ્રહ્મ સંબંધ તમને આપી દીધો હશો, તો એ બધી લીલા છે, પણ જે ખરેખર સેવા કરે છે કે આ તો વલ્લભકુલ માટે આસક્તિ છે, તો તમે તમારી જાતને ભાગ્યશાળી માનજો. પણ એ કયા વલ્લભકુલને આસક્તિ છે? બહિર્મુખ વલ્લભકુલને નહીં હો બાપા. એટલા બધા પ્રપંચો ચાલે છે અત્યારે કે એક બહિર્મુખ બાળક જો ઘરમાં બહિર્મુખ આજ્ઞાઓ શરૂ કરી દે તો એમની સાથે સંકળાયેલા એમના ખવાસીની, એમના વહુજીની ખવાસીની એવા લાગી જાય કે એમના ઘરની અંદર એમનો ધણી ટિફિન લઈને ખાય બહારનું, અને એમની ખવાસીની એ બહિર્મુખ આજ્ઞાઓની અંદર સિદ્ધિ મેળવી રહેલા બાળકના હાજીમાં પડી જાય. ત્યાં મારું સમર્થન નથી. આ તો એવી વાત છે કે ચોખટ કરતાં પણ મારે તો વિષયાંતર થઈ જાય છે. એટલે શ્રી કૃષ્ણ આપની માયાથી જ અમે મોહિત થઈ રહ્યા છીએ, કર્મકાંડની જાળમાં ફસાઈ ગયા છીએ. અમે આપને નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણ આપ અમારા અપરાધને ક્ષમા કરો, અમે અજ્ઞાની છીએ અને ખૂબ પસ્તાવો તો થયો, પણ સાથે સાથે શ્રી કૃષ્ણ અને બલરામજીના દર્શનની ઈચ્છા થઈ, છતાંય કંસના ભયથી અમે એટલે એમનો કંસનો ભય લાગેલો હતો
કારણ કે કંસ દુશ્મન ગણતો હતો ને કૃષ્ણને, એટલે અમે આપીશું તમને મારી નાખશે. ગોપીજનોને કોઈ ભય હતો? ભલે મારી નાખે, અમે કૃષ્ણને આપીશું. એટલે કહ્યું છે કે માથા સાટે માલ મળે છે, નહીં બાળકના ખેલ. અરે પ્રાણની હોડ કરે ત્યારે તૂટે બંધન જેલ, ત્યારે પામે કૃષ્ણનું ધામ. એમ થોડું રસ્તામાં મળી જાય છે. એટલે કહ્યું છે ને, જુઓ હરિરાયજીએ આ સાખી હવે 92મી વિરામ પામે છે. આવતીકાલે 93મી સાખી જો ટૂંકી હશે તો 93-94 જોડે લઈશું. તેથી જ શ્રી હરિરાયજીએ આ સાખીમાં કહ્યું કે ગોપી ઓપી જગત में चली के उल्टी રીત, તિનકે પદ વંદન કિએ બળત કૃષ્ણ સો પ્રીત. એટલે જે કહ્યું ને કે અમે ભાગ્યશાળી છે કે એમના પત્નીઓ મળી છે, એટલે જે કીધું હતું ને કૃષ્ણએ કે હવે તમારી સાથે આવું નહીં કરે, કૃષ્ણએ જ ચિત્ત ફેરવ્યું એમનું અને એમને બળભાગી કર્યા. એટલે આપણા પણ ઘરમાં જો કોઈ દૈવી હોય, આવા બહિર્મુખની સેવામાં હોય, એની સાથે હું સંમત નથી. મેં તો જોયેલું છે, મારી નજીકમાં જ છે બચારો, એની ઘરવાળી લાગી જાય છે બહિર્મુખ બાળકની સેવામાં. એટલી બધી જગ્યાએ ફેલાઈ જવું પડે કે પેલો પછી ખાવાને અધીન ના રહે, ટિફિન આવે ને ખાય. દુઃખ થાય છે. અલૌકિક સેવા માટે મેં કહ્યું ને, પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. આ જે કહેવત છે એને છૂટી પાડી મેં. હું હસવા માટે, વ્યંગ માટે નથી બોલતો, હૃદયના દર્દ સાથે બોલું છું. પૈની પેદાશ નહીંનો ભાવ મેં કહેલો છે કે જેમાં ઠાકોરજીની સેવા અર્થે જો તમે પ્રવૃત્ત થાવ છો તો માનો કે એ જ કરવાનું છે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે. માનો કે સેવા નથી ઘરમાં, હવેલીમાં ગોવર્ધનનાથજીની સેવા માટે તમે પ્રવૃત્ત થાવ છો તો તમારો ધણી ભલે ટિફિન ખાતો, ઠાકોરજી પ્રસન્ન છે, એનું પણ આયુષ્ય વધારી દેશે. એના ઘરમાં ક્યારે પણ કોઈ શોકનું વાતાવરણ પણ નહીં થવા દે. કેમ કે ગોવર્ધનનાથજીની એટલે કે ઠાકોરજીની સેવામાં માનો વલ્લભ કુલ ગુરુના ઠાકોરજીની જે સેવા છે ઘરે જે લોકોની સાથે રાખવી પડે ને, જેમ કે મહાપ્રભુજી ગુસાઈજી પણ ચાલતા ને, વિજય કરતા તો સાથે રાખતા પ્રભુને અને એમને ભોગ ધરીને લેતા. એક પરંપરામાં જે છૂટ્યા છે એને બહિર્મુખ જાણજો. આ એક વાક્યમાં બહિર્મુખ કોણ છે તમે સમજાવી દઉં કે જે બાળકો પાસે હવે સ્વરૂપ નથી, સાથે રાખતા અને ભોગ ધરતા નથી, અને બસ તો એ ગયા સમજજો. પણ જેની પાસે છે અને એની જ કોઈ સેવટ હેલ્પ કરી લેતું હોય, જે સાથે ગયા છે ખવાસીની કે ખવાસ, તો એ પણ ઉત્તમ છે. એટલે પૈની પેદાશ નહીં, એટલે કે જો કોઈ આમાંથી ઠાકોરજીનું નહીં કશું, ગોવર્ધનનાથજીનું નહીં, વૈષ્ણવોનું પણ નહીં, અને એકલું પછી સિદ્ધિ માટે, પોતાની સિદ્ધિ માટે કે અમારો પ્રચાર થાય ને અમે મારી બધી વાહવા થાય, એમાં જો બધા તમે વૈષ્ણવ સહભાગી થાવ છો તો તમે તમારું ગૃહસ્થ આશ્રમ બી બગાડો છો અને આને પોષણ મળી રહ્યું છે. અને એને એમ જ છે કે હું સાચો છું અને એને કારણે બીજા બધાય બાળકો એને ફોલો કરવા લાગશે. હું તો મહાપ્રભુજીને ઓળખું, એમના હાથમાં છે બધું. કારણ કે સ્થાપે એને ઉખાડી નાખે એવું એનું નાટક છે. વલ્લભ પુષ્ટિ માર્ગ તણા સ્થાપક છે અને વલ્લભ વંશમાં એ વ્યાપક છે આ, પણ સ્થાપે એને ઉખાડી નાખે એવું એનું નાટક છે. એ હવે રાહ જોવાની આપણે. તો આજનો આ સાખીનો અહીંયા ક્રમાંક પૂરો થયો છે 92મો. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, વલ્લભ સાખી કી જય હો, ગોપી ઓપી કી જય હો.